હેલો 12th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ, કેમ છો? હા, બરાબર જ હશો, કારણ કે વેકેશન એટલું લાંબુ મળ્યું છે. જો કે વેકેશન તો નથી જ, બધું કામકાજ ચાલુ જ છે. વાંધો નહીં, જે હોય. આજે હું ફિઝિક્સમાં ચાલુ કરીશ ચેપ્ટર નંબર 5, જે ચુંબક વિશે આ પાઠ છે. તો તમે ચુંબકીય ક્ષેત્ર, બાયો-સાવર્ટ્સનો નિયમ, એમ્પિયરનો નિયમ, એમ્પિયર સર્કિટલ લો, એ બધું જ તમે ચોથા પાઠમાં તમે શીખી લીધું છે. આજે આપણે ચેપ્ટર નંબર 5 ચાલુ કરશું, જે એના જેવો જ છે. એટલે ચુંબકીય ક્ષેત્રનું કન્ટિન્યુ થાય છે. આપણે વધુ વિસ્તારમાં સમજશું, આપણે વધુ ડિટેલમાં સમજશું. હવે એ બધું મેગ્નેટિક ફિલ્ડ કે પછી આપણે કહીએ ચુંબકીય ક્ષેત્ર, આપણે એ બધું કરશું. સૌથી પહેલાં થોડોક ઇતિહાસ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલાં તો આ જે શબ્દ જે છે ચુંબક, એ આવ્યો ક્યાંથી, એનો ઇતિહાસ શું છે, સૌથી પહેલાં તો આપણે એ સમજીએ. હવે ચુંબક, આને આપણે અંગ્રેજીમાં શું કહીએ? મેગ્નેટ. શું કહીએ? મેગ્નેટ. તો સૌથી પહેલાં આવી વસ્તુ આપણને જોવા મળી હતી ગ્રીસ દેશમાં. કયા દેશમાં? ગ્રીસ નામના દેશમાં આપણને સૌથી પહેલા આ વસ્તુ જોવા મળી હતી. હવે ગ્રીસ દેશ છે, અને જે જગ્યાએ જ્યાં આપણે આવી વસ્તુ મળી હતી, એ જગ્યાનું નામ છે મેગ્નેશિયા. એ જગ્યાનું નામ શું છે? મેગ્નેશિયા. ઓકે. તો આના જગ્યાએ આપણને સૌથી પહેલા આપણને ચુંબક જોવા મળે. તો આ જગ્યા ઉપરથી જ એનું નામ પડ્યું મેગ્નેટ. તો આપણે ગુજરાતીમાં આનું ભાષાંતર કરીએ તો એને આપણે ગુજરાતીમાં શું કહીએ? તો ચુંબક કહીએ. આપણે શું કહીએ? ચુંબક. તો હું આ શોધ કેમ થઈ પણ હું તમને કહું, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સારી વાત છે. એક જણો પોતાના બકરા અને બકરીઓની ખ્યાલ રાખતો હતો. તો એને જોયું કે જે લોખંડ જે લગાવેલો હતો એના બૂટમાં, તો ત્યાં એને જોયું કે એક જે પદાર્થ મળ્યો હતો, જે આપણે એને મેગ્નેટ કહીએ, ઉहाँથી બધી જે ખીલીઓ હતી કે જે લોખંડની વસ્તુઓ હતી એ ચોંટવા લાગી. શું લાગી? ચોંટવા લાગી. એટલે થયું શું હશે કે જ્યારે એ વ્યક્તિ હાલતો હશે તો અહીંયા બધા મેગ્નેટ્સ પડ્યા હશે. તો એના કારણે એને જોયું કે જેમ અહીંયા હાલ્યો ગયો, એનો જે અહીંયા લોખંડ લગાવેલો હતો એ એના સાથે ચોંટી ગયો. એના સાથે શું થઈ ગયું? ચોંટી ગયું. તો ત્યારથી ખબર પડી કે આવી વસ્તુ હોય કે જે લોખંડને ખેંચે, પોતાની તરફ ખેંચે. તો આવી રીતે મેગ્નેટ શબ્દ આવ્યો. આવી રીતે કયો શબ્દ આવ્યો? મેગ્નેટ. બરાબર. જે લોખંડને પોતાની તરફ ખેંચી લે. લોખંડને પોતાની તરફ ખેંચી લે. તો આનો ઇતિહાસ છે. આવી રીતે આપણે નામ આપ્યું મેગ્નેટ, જે આપણે ગુજરાતીમાં કહીએ ચુંબક. હવે
સૌથી પહેલાં એકદમ સાદું ચુંબકની આપણે વાત કરીએ તો આપણા કને ગજિયા ચુંબક છે. કેવો ચુંબક છે? ગજિયા ચુંબક. એની આકૃતિ પણ દો. એના બે ધ્રુવ હશે. ક્યાં ક્યાં? એક તો ઉત્તર અને બીજો દક્ષિણ. નોર્થ પોલ અને સાઉથ પોલ. તો હવે જ્યાં જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય તો ત્યાં ત્યાં એની રેખાઓ પણ હોય. તો એની રેખાઓમાં આપણે શું કહીએ? એન માંથી બહાર નીકળે અને એસ તરફ જાય. ક્યાંથી બહાર નીકળે? એન ની બહાર નીકળે અને એસ ની અંદર જાય. તો આ બધી ચુંબકીય ની રેખા છે. ઓકે, આ બધી શું છે? એની રેખા છે. ક્યાંથી બહાર નીકળે? એન માંથી બહાર નીકળે અને જશે ક્યાં? એસ તરફ જશે. ક્લિયર? એસ ની અંદર. તો આ આની રેખાઓ છે. હવે સમજજો કે મને કેમ ખબર પડી કે આની રેખાઓ છે. તો આ એકદમ સિમ્પલ છે. જો અહીંયા તમે હોકાયંત્ર જે છે, મેગ્નેટિક કમ્પાસ, એ હોકાયંત્રને તમે આ બાજુ રાખો, અહીંયા રાખો, તો એ તમને બતાડશે. તો જે એની નીડલ આ તમને દર્શાવશે આવી રીતે હશે. આવી રીતે હશે. અહીંયા આવી રીતે હશે. અલગ ચોકથી કરો. અહીંયા એટલે ઈ દિશા બતાવે છે. ઈ શું બતાવે છે? દિશા બતાવે છે. તો આ છે ચુંબકીય રેખાઓ, જેને કહેવાય મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. શું કહેવાય? ચુંબકીય ક્ષેત્રની રેખા. આ શું છે? ચુંબકીય ક્ષેત્રની રેખા. હવે તમને કોઈ પૂછે કે આ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ જે છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા શું થશે? તો આપણે હંમેશા ચુંબકીય ક્ષેત્રને કેનાથી દર્શાવીએ? બી થી દર્શાવશું. કેનાથી દર્શાવશું? બી. ચુંબકીય ક્ષેત્રને આપણે કેનાથી દર્શાવશું? હંમેશા બી થી દર્શાવશું. અને એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે એનો મતલબ શું? એનું મૂલ્ય હશે અને એનું માન પણ હશે. તો હવે અહીંયા તમને કોઈ પૂછે કે ચુંબકીય ક્ષેત્રની દિશા શું થશે? તો દિશા શું થશે? આને સ્પર્શક કોઈ પણ બિંદુ લઈ લો. માની લો આ તમે બિંદુ લીધો, આ બિંદુનું નામ આપી દો પી. હવે અહીંયા તમને પૂછે છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા શું થશે? દિશા શું થશે? તો આ એની દિશા થશે અહીંયાથી. તો આ એની સ્પર્શક શું હશે? સ્પર્શક. તો આ એની દિશા થશે. આ એની શું થશે? દિશા થશે. ખબર પડી? તો આ પોઈન્ટને યાદ રાખવાનું છે. તો કોઈ પણ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર એટલે બી ની દિશા માટે સ્પર્શક દોરવો. શું દોરવો? સ્પર્શક. ખબર પડી? જો એકદમ ઈઝી છે. કોઈ બિંદુ ઉપર બી ની દિશા માટે સ્પર્શક દોરવો. સ્પર્શકને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ટેન્જન્ટ. શું કહીએ? ટેન્જન્ટ. જો જેમ તમે પેલા પાઠમાં
વિદ્યુત ક્ષેત્ર વિશે શીખ્યા હતા, એની રેખાઓ શીખી હતી, એનામાં પણ આ જ હતું, એનામાં પણ આ જ હતું. બરાબર. હવે આ પાઠમાં હું તમને ઘણી બધી એવી રાશિઓ છે જે એક જેવી છે, પણ ચુંબકીય ક્ષેત્રમાં એના નામ અલગ હોય, બસ બીજું કાંઈ વધુ ફરક ન હોય. એટલે ખરી રીતે આ શું છે, બાય વન ગેટ વન ફ્રી. એટલે આ પાઠ છે ને સાવ ઇઝી છે, ખાલી ધ્યાનથી સમજજો અને જે પણ હું તમને લખાવું છું એ બધું જ તમે લખજો. ખબર પડી ગઈ ને? ઓકે. તો આવી રીતે આપણને ખબર પડી કે આ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આવી રીતે હશે. અને બીજી પણ રીતે પણ તમે સમજી શકો છો કે જો આ આપણું ગજિયા ચુંબક જે છે, ગજિયા ચુંબક જે છે અહીંયા એની ઉપર તમે ખીલીઓ, નાની ખીલીઓ તમે રાખી હતી, અહીંયા તમે નાની ખીલીઓ રાખી લેશો તો એ ઓટોમેટિકલી આવી રીતે થઈ જશે. જેવી રીતે આપણે આ રેખાઓ દોરી છે, ઓટોમેટિકલી બધી ખીલીઓ આવી રીતે ગોઠવાઈ જશે, ઓટોમેટિક થઈ જશે. કારણ કે જ્યારે આઇન્સ્ટાઈનને જ્યારે એ નાનો હતો તો એને ગિફ્ટમાં એને એક ચુંબક મળ્યો હતો, તો એને આ પ્રયોગ કર્યો હતો. તો એને જોયું હતું કે એને જે પણ ખીલીઓ આજુબાજુ રાખી હતી તો ચુંબકના કારણે બધી જ ખીલીઓ પોતાની મેળે આવી રીતે ગોઠવાઈ ગઈ, પોતાની રીતે આવી રીતે ગોઠવાઈ ગઈ. બરાબર છે. ક્લિયર? તો આ છે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્રની રેખાઓ, અને આ બધું જ તમે વ્યવસ્થિત રીતે તમે તમારી નોટમાં લખી લેજો. અને વિડીયો પોઝ કરીને પણ તમે લખી શકશો, કાંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. અને તમને બધું જ એકદમ બરાબર વચાશે જે પણ મેં બોર્ડમાં લખેલું છે. એટલે તમે વિડીયોની ક્વોલિટી ઉપર જરાય પણ ટેન્શન લેતા નહીં, ખાલી તમે વિડીયો જોજો, ધ્યાનથી જોજો. બરાબર. હવે આપણે આગળ વધીએ. હવે આપણે જો આ જે ગજિયો ચુંબક જે છે, કયો ચુંબક? ગજિયો ચુંબક. આ છે ઉત્તર ધ્રુવ, આ છે દક્ષિણ ધ્રુવ, નોર્થ પોલ અને સાઉથ પોલ. આપણે ગજિયા ચુંબક લીધેલો છે. હવે આપણે આખી આની કુંડલી કાઢી નાખશું ગજિયા ચુંબકની. આના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલો થાય, આ કેટલો થાય, તે કેટલો થાય, આપણે બધું જ શોધી નાખશું. આ જ પાઠમાં હું તમને બધું જ કરાવી દઈશ. પણ એના પહેલાં હું તમને એક વસ્તુ કરાવું છું ને યાદ રાખજો, બહુ જ કામની વસ્તુ છે, એને સમજજો. પહેલે જો આપણે પહેલા પાઠમાં કુલમનો નિયમ કરેલો હતો. કુલમનો નિયમ શું કહેતો હતો કે આપણા કને બે વિદ્યુત બાર હોય, Q1 અને Q2. Q1 અને Q2 ને આપણે શું કહેતા હતા? વિદ્યુત ભાર. શું કહેતા હતા? વિદ્યુત ભાર. એવી જ રીતે આને કહેવાય ચુંબકીય ભાર. શું કહેવાય આને? ચુંબકીય ભાર. ઓકે. અને ઇંગ્લિશમાં આને કહેવાય પોલ સ્ટ્રેન્થ. શું કહેવાય? પોલ સ્ટ્રેન્થ. પણ આપણે આવી રીતે જ સમજશું ચુંબકીય ભાર. આ જેમ વિદ્યુત ભાર છે એમ અહીંયા શું હોય? ચુંબકીય ભાર હોય. કેવો ભાર હોય? ચુંબકીય ભાર. કે પછી આને
કે આને આપણે આ પણ કહી શકીએ ધ્રુવની પ્રબળતા, કે કેટલો સ્ટ્રોંગ છે, કેટલો સ્ટ્રોંગ છે. તો આપણે આને યાદ રાખજો. અને આપણે આ ચુંબકીય ભારને હંમેશા દર્શાવીએ QM થી. કેનાથી દર્શાવીએ? QM થી. હવે કુલમ્બે શું કીધું હતું કે આ બંને વચ્ચે બળ કેટલું લાગશે? F બરાબર 1/4 એપ્સાઇલન નોટ Q1 Q2 R સ્ક્વેર. જો બંને વચ્ચે અંતર r હોય તો, જો બંને વચ્ચે અંતર r હોય તો આટલો બળ લાગશે. હવે એવી જ રીતે આ આપણો જે ગજિયા ચુંબક છે, માની લ્યો બે ચુંબકીય ભાર વચ્ચેનું અંતર છે L. અંતર કેટલું છે? L. તો બંને વચ્ચે બળ કેટલું લાગશે? તો બળ કેટલું લાગશે? F બરાબર અહીંયા એપ્સાઇલન નોટ છે એટલે શું કહેવાય? પરમિટિવિટી. શું કહેવાય? શું કહેવાય? પરમિટિવિટી. હવે એવી જ રીતે અહીંયા 1/ε નોટની જગ્યાએ મ્યુ નોટ હોય. મ્યુ નોટને શું કહેવાય? મ્યુ નોટને કહેવાય પરમિએબિલિટી. શું કહેવાય? પરમિએબિલિટી. શું કહેવાય? પરમિએબિલિટી. બરાબર. હવે Q1 Q2 ને આપણે શું કહેતા હતા? વિદ્યુત ભાર. તો એવી જ રીતે આપણે ચુંબકીય ભાર શું લેશું? QM1 અને QM2 છેદમાં બંને વચ્ચે અંતર કેટલું લીધેલું છે? L સ્ક્વેર. તો સૌથી પહેલા આ કુલમ્બનો નિયમ છે, પણ ચુંબકીય ભારના સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? ચુંબકીય ભાર. કા પછી એને ધ્રુવની પ્રબળતા પણ કહેવાય. જોઈ લ્યો. ખબર પડી ગઈ? એકદમ ઈઝી છે. જોઈ લો. હવે મ્યુ નોટની કિંમત શું થાય? હું તમને એ પણ કહી દઉં. જરાક વ્યવસ્થિત લખી નાખું. પરમિએબિલિટી. ઓકે. હવે મ્યુ નોટ બાય 4 ની કિંમત થાય હંમેશા 10 ની ઉપર -7 ઘાત. શું થાય? 10 ની ઉપર -7 ઘાત થશે. એટલે મ્યુ નોટની વેલ્યુ શું થશે? 4 ગુણ્યા 10 ની ઉપર -7 ઘાત SI એકમ. કયા એકમમાં? SI એકમમાં. SI એકમમાં આનું આ મૂલ્ય થશે. જો જેવી રીતે તમને ખ્યાલ છે કે આનું આપણે Kનું મૂલ્ય શું લેતા? આપણે 10⁹ આટલા SI એકમમાં લેતા હતા. એવી જ રીતે આ મ્યુ નોટની કિંમત આ થાય. તમને ખ્યાલ હશે, ચોથા પાઠમાં તમે વાંચેલું હશે. તો જ્યારે હું આ ગજિયા ચુંબકના કારણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય, તો એના માટે હું આ સૂત્ર યુઝ કરીશ. આના કારણે આપણી જે થિયરી જે છે એ એકદમ સરળ બની જશે. તો પહેલે જે સરળ છે હું પહેલે એ કરીશ, પછી અઘરું કરવું હશે તોય તમે મને કહેજો, હું કરાવીશ. નહીં તો હું એ પણ કરાવી દઈશ. તો હવે આપણે ગજિયા ચુંબકના કારણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એ આપણે શોધશું. તો તમે ધ્યાન દેજો. અહીંયા મને જગ્યા દેખાય છે, એકદમ સરસ જગ્યા છે.
તો હું અહીંયા બધું જ કરીશ, આખી થિયરી કરીશ. અને આ થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, થિયરીમાં પૂછાઈ શકે છે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, તો ધ્યાન દેજો. જો સૌથી પહેલાં તો આ આપણો ચુંબક છે, આ છે એસ, આ છે. હવે આપણું થોડુંક કામ સહેલું થઈ જશે. હવે આ જે ધ્રુવની પ્રબળતા જે છે એ એસ અને એન માટે સરખી લેશું આપણે. કેવી લેશું? સરખી લેશું. બરાબર, યાદ રાખજો. તો એ પણ હું લખી નાખું છું. આપણે સરખી લેશું એટલે QM1 બરાબર QM2 લેશું. બરાબર. હવે એક બિંદુ લેશું આપણે અહીંયા. આપણને આ બિંદુ ઉપર કે આપણા બિંદુ કાને આપણને ચુંબકીય ક્ષેત્ર શોધશું. હવે જરાક જગ્યા ઓછી પડશે એટલે મને થોડુંક ભૂસાડવું પડશે. તો આ સૂત્ર લખી નાખજો તમે. આલો જે સૂત્ર જે છે હું આ સૂત્રનો ઉપયોગ કરીશ અને હું ચુંબકીય ક્ષેત્ર મેળવીશ. અને કારણ કે અહીંયા જગ્યા ઓછી પડશે પછી વળી સમજવામાં તકલીફ પડશે, એટલે જોજો જરાક. ઓકે, તો જે તમે કુલમનો નિયમ શીખેલા હતા એના જેવો જ છે. એટલે આ ચેપ્ટર તમારો એકદમ ઇઝી છે. ખાલી કોન્સેપ્ટ યાદ રાખજો, નોટ્સ બનાવજો, તમારું કામકાજ બધું જ વ્યવસ્થિત રીતે પતી જશે. જોજો આ આપણું ભજીયા ચુંબક છે. આ પોઈન્ટ પી અને આપણને અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. તો હવે આપણા ચુંબકની લંબાઈ છે 2L. એનો મતલબ શું છે? આ થશે L અને આ પણ થશે L થશે. હવે આપણો પોઈન્ટ P એની દૂરી છે આ. એની દૂરી કેટલી છે? R દૂરી આપેલી છે, એ પણ લખી નાખું. આ છે આપણો નોર્થ અને આ છે આપણો સાઉથ. હવે એના કારણે બળ લાગશે, અહીંયા Fn લાગશે અને અહીંયા Fs લાગશે. નોર્થમાંથી બહાર નીકળે, સાઉથમાં અંદર જાય. ઓકે, ખ્યાલ છે ને? પ્લસ વિદ્યુત ચાર્જ જો ધન હોય તો બહાર નીકળે અને ઋણ હોય તો અંદર જાય. એ જ છે, એના જેવો જ છે ચેપ્ટર. હવે આની આપણે શું કહેતા? QM. QM શું છે? ધ્રુવની પ્રબળતા અથવા તો ચુંબકીય ભાગ. ઈ બનેલો કેવો હશે? સરખો હશે. S અને N નો કેવો હશે? સરખો હશે. હવે તમે અહીંયા એવી રીતે માની લેજો કે અહીંયા ધ્રુવની પ્રબળતા છે એનું મૂલ્ય છે 1. એનું મૂલ્ય કેટલું છે? 1. બરાબર, એટલે યાદ રાખજો. હવે આપણે અહીંયા નેટ ફોર્સ કાઢીએ તો નેટ ફોર્સ કેટલો થશે? Fn માઇનસ Fs. આ શું થશે આપણું નેટ ફોર્સ? હવે Fn નું મૂલ્ય કેટલું હશે? Fn નું મૂલ્ય કેટલું હશે? તો એ બનાવો μ0/4π QM. અને દૂરી કેટલી છે? અહીંયાથી એટલી દૂરી કરવી પડશે તો R - S એનો વર્ગ. આટલી દૂરી કેટલી થશે? આટલી તો
તો r માઇનસ l થશે. ક્લિયર? હવે fs નું મૂલ્ય શું થશે? u નોટ બાય 4 પાઈ. જો અહીંયા બીજો કેમ નથી લખ્યો? કારણ કે એનું મૂલ્ય શું લીધેલું છે મેં 1. ઓકે, જે ઈ છે અહીંયા, એટલે બહુ મૂંઝાતા નહીં. ઇન્ટુ qm પાઈ. આની દૂરી કેટલી છે? તો આ દૂરી કેટલી થશે? r પ્લસ l. કેટલી થશે? r પ્લસ l. તો ઇન્ટુ r પ્લસ l નો વર્ગ. હવે ઈ ને અહીંયા નાખી દઈએ. હવે શું મ્યુ નોટ બાય 4 પાઈ કોમન નીકળી આવશે. qm પણ કોમન નીકળી આવશે. એટલે શું થશે? 1 બાય r માઇનસ l નો વર્ગ પ્લસ માઇનસ છે માઇનસ 1 બાય r પ્લસ l નો વર્ગ. બરાબર? અહીંયા પણ એક લાઈન લખી નાખું એટલે કઈ તકલીફ ન થાય. એટલે આનું શું થશે? u નોટ બાય 4 પાઈ ઇન્ટુ qm. આનો શું થશે? માઇનસમાં છે ને, એટલે પહેલો પદ ને ત્રીજો પદ નીકળી જશે અને બીજા પદનો સરવાળો થઈ જશે. એટલે શું થશે? 4rl બાય a પ્લસ b a માઇનસ b a નો વર્ગ માઇનસ b નો વર્ગ, એટલે r સ્ક્વેર માઇનસ l સ્ક્વેર એનો થશે વર્ગ. ક્લિયર? જોઈ લ્યો. હવે આપણે એનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મેળવશું? જો તમને ખ્યાલ છે, પહેલા પાઠમાં આપણે કર્યું હતું ચુંબકીય ક્ષેત્ર એમાં શું હતું? વિદ્યુત ક્ષેત્ર. E બરાબર શું થાય? F બાય Q. અહીંયા Q વિદ્યુત ભાર હતો. એવી જ રીતે અહીંયા શું થશે? મેગ્નેટિક ફિલ્ડ. ચુંબકીય ક્ષેત્ર કેવો હશે? બળ છેદમાં ચુંબકીય ભાર, એટલે છેદમાં શું થશે? qm. બાય 1 ગેટ 1 ફ્રી છે. ઓકે, એકદમ ઈઝી છે. એટલે qm નું મૂલ્ય અહીંયા શું લીધેલું છે આપણે? 1. એટલે તમારું ચુંબકીય ક્ષેત્ર કેટલો આવશે? મ્યુ નોટ બાય 4 પાઈ ઇન્ટુ qm. અહીંયા 2l સાથે નાખું ઇન્ટુ 2 છેદમાં શું આવશે? ઉપર r એ દેખાય છે મને. r સ્ક્વેર માઇનસ l સ્ક્વેર એનો સ્ક્વેર. હવે તમને ડાયપોલ ખ્યાલ છે? ડાયપોલની ચાક માત્રા. વિદ્યુત ડાયપોલની ચાક માત્રા. ચાક માત્રા શું થાય? P બરાબર શું થાય? Q into D. ખ્યાલ છે ને? ડાયપોલ યાદ છે ને? બે વિદ્યુત ભાર હોય આપણા પાસે, પ્લસ Q અને માઇનસ Q, અને બે વચ્ચે દૂરી જો D હોય તો ડાયપોલની ચાક માત્રા શું થશે? Q into D. એવી જ રીતે આ ચુંબકીય ડાયપોલની ચાક માત્રા. ચુંબકીય ડાયપોલની ચાક માત્રા m બરાબર શું થશે? અહીંયા વિદ્યુત ભારના કારણે શું આવશે? અહીંયા શું આવશે? ચુંબકીય ભાર, એટલે qm. બંને વચ્ચે અંતર કેટલો છે? 2l છે. જો અહીંયા d છે અંતર, એટલે d આવશે. અહીંયા અંતર જો 2l છે, એટલે શું આવશે? ઇન્ટુ 2l. સદિશ રાશિ છે. તો હવે અહીંયા મને લખવું હોય તો તમારું ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થશે? u નોટ બાય 4 પાઈ. આના કારણે હું શું લખીશ? m લખીશ.
ઇન્ટુ 2m લખી નાખું, અહીંયા પણ 2 છે, ઇન્ટુ r છેદમાં r સ્ક્વેર માઇનસ l સ્ક્વેર એનો પાવર સ્ક્વેર. આમ હું લખી શકું છું. આમ જરાક બરાબર લખી નાખું, દેખાતું નથી જરાક. એટલે શું આવશે અહીંયા r સ્ક્વેર માઇનસ જે અહીંયા છે એ જ આવશે, એનો વર્ગ આવી જશે. તો આપણે ફાઇનલ સૂત્ર આપણું કયું આવશે એ લખી નાખો. હવે જો અહીંયા r જે છે ને, r નું મૂલ્ય આના કરતાં બહુ જ વધુ છે, આના કરતાં બહુ જ વધુ છે. એટલે આપણે એ r સ્ક્વેર માઇનસ l સ્ક્વેર એનું જે પરિણામ આવશે એ બરાબર શું થશે, r નો વર્ગ જ થશે. એટલે b બરાબર શું થશે, mu naught by 4 pi into 2m r છેદમાં, આને આપણે કાઢી શકશું કારણ કે આનું મૂલ્ય બહુ વધુ છે, આનું મૂલ્ય બહુ વધુ છે. એટલે આ શું આવશે, આની ઉપર 4 ઘાત. એટલે ફાઇનલ આપણું સૂત્ર શું આવશે, ચુંબકીય ક્ષેત્ર શું આવશે, mu naught by 4 pi into 2m by r cube. આ આપણું સૂત્ર આવશે. આના ઉપર ઘણા બધા દાખલા છે, તો તમે આને સૂત્રને યાદ રાખી લેજો. ઓકે, કારણ કે જો r નું મૂલ્ય ખૂબ જ વધુ છે આના કરતાં, એટલે r સ્ક્વેર r નો વર્ગ માઇનસ l નો વર્ગ શું થશે, હંમેશા r સ્ક્વેર એનો વર્ગ, એટલે આની ઉપર 4 ઘાત આવશે. એટલે આના ઉપર ઘણા બધા દાખલા છે, આપણે સોલ્વ પણ કરશું. તો તમને આ સૂત્ર યાદ રાખવાનું છે. કયું સૂત્ર, જે મેં સ્ટાર કરેલો છે એ સૂત્ર. એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે, mu naught by 4 pi into 2m by r cube. જ્યાં આપણે એમને શું કહીએ, ચુંબકીય ડાયપોલની ચાકમાત્રા. જેમ વિદ્યુત ડાયપોલ હતો એવી જ રીતે અહીંયા ચુંબકીય ડાયપોલ છે એમ. એ બરાબર શું છે, qm into 2l. qm શું છે, આપણું ચુંબકીય ભાર. ઓકે, તો એકદમ બધું જ તમે વ્યવસ્થિત લખી નાખજો. આ બહુ જ કામનું છે. તો કાલે હું આ જ ગજિયા ચુંબક બાર મેગ્નેટ, એના માટે હું બીજા સૂત્ર પણ હું મેળવીશ. એટલે આ બધું જ તમે તમારી નોટમાં લખી લેજો. બીજું હું આવતીકાલે પોસ્ટ કરીશ વિડીયો. ઓકે, સો થેન્ક યુ એન્ડ ટેક કેર.